ખૂબ જ મંગલકારી દિવસો ચાલી રહ્યા છે. ગઈકાલે ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો 91મો પ્રાગટ્ય દિવસ હતો અને આજે ગુરુહરિ પ્રબોધ સાંઈ મહારાજ ગુરુહરિ યોગીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. ભૂલ થઈ ગઈ પણ ભૂલ તો પરમ સત્ય છે. સાક્ષાત યોગીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. ગઈકાલે ગુરુહરિ સ્વામીશ્રીનો હતો અને આજે યોગીજી મહારાજનો છે. પ્રાર્થના કરવાના દિવસો છે. યોગીજી મહારાજના જીવનનું જે વર્ણન છે એ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ આપણા સૌના આત્માને વિશે ખૂબ જ ભરી દીધું છે. ભલે આપણે યોગીજી મહારાજના દર્શન નથી કર્યા એમ. સ્વામીજી એક સંતને કીધેલું કે તારી જગ્યાએ હું હોઉં ને તો કે તારા આખા શહેરની નજર મેં ગોંડલ તરફ કરી દીધી હોત. તો સ્વામીજીએ એક કક્ષાનું ગુરુભક્તિનું દર્શન કરાવ્યું, સાથે સાથ યોગીજી મહારાજ જેના અનંત એંગલનું સ્વામીજીએ દર્શન કરાવ્યું. એકાદ પ્રસંગની વાત કરીએ કે યોગીજી મહારાજ એમના સમયમાં ખબર પડી કે આ હરિભક્ત વડોદરાના, બીજા એક હરિભક્ત વિનાયક રાવ કરીને અમદાવાદમાં, કે આ હરિભક્તની અંતિમ અવસ્થા છે અને આપને યાદ કરે છે, દર્શન કરવા છે. જ્યારે યોગીજી મહારાજ એ ભક્તના ઘરે જાય છે ત્યારે ખૂબ જ બીમારીમાં પણ છતાંય બેઠા હતા. યોગીજી મહારાજ જઈને તરત સીધા દંડવત કર્યા. પછી કહ્યું કે આરતી લાવો. પછી આરતી મંગાવી, પણ પછી એ આરતી ઠાકોરજીની નહીં, એ ભક્તોની આરતી યોગીજી મહારાજે ઉતરાવડાવી અને બધા સાથે રહેલા હરિભક્તોને પણ એ દંડવત પ્રણામ કરાવડાયા. એ યોગીજી મહારાજનો એક મહિમાના સાક્ષાત્કારનું દર્શન કરાવ્યું. બીજી બાજુ આખી જિંદગી યોગીજી મહારાજ એવા દાસત્વનું ગરીબાઈનું દર્શન કરાવ્યું. એના એ જ ગુણાતીત પ્રણાલિકામાં એ ગુણાતીત સંત એમ કે જેમ ગુણાતીયાન સ્વામી મૂર્છિત થઈને પડી ગયા જ્યારે પેલી ધ્રો જોઈ ત્યારે મહારાજની અગ્નિ સંસ્કારની વિધિ કર્યા પછી, ત્યારે ભગવાન સ્વામિનારાયણ ત્યાં પ્રગટ થઈને ગુણાતીયાન સ્વામીજીને બેઠા કર્યા અને ભેટીને કહ્યું કે હું ક્યાં ગયો છું, હું તમારી અંદર અખંડ છું, તમારી અંદર અખંડ છું, તમારી અંદર અખંડ છું. તે દિવસથી ગુણાતીત સંતની પ્રણાલિકા શરૂ થઈ. તો ગુણાતીયાન સ્વામીને તો ખબર જ હતી ને, એ તો અખંડ મહારાજને ધારણ કરીને વિચરતા હતા. અનાદિકાળનો ગુણાતીતાનંદ સ્વામીનો સાકાર બ્રહ્મનો સંબંધ મહારાજ સાથેનો, એટલે એમને તો કોઈ છૂટું પાડી જ ના શકે. તો એમને ક્યાં જણાવવાની જરૂર હતી કે હું તમારી અંદર પ્રગટ છું એમ. પણ આપણને પ્રતીતિ કરવા માટે કે આવા સંત જે છે ગુણાતીત સંત, એટલે કહેવાત મતલબ ગુણાતીત દ્વારા જ મહારાજ પ્રગટ રહેશે, એ વસ્તુનું દર્શન એ જે તે દિવસે કરાવ્યું. તો આજે આપણે સૌ એ જ પ્રણાલિકામાં બેઠા છે અને એ જ પુરુષની પાસે બેઠા છે કે યોગીજી મહારાજે એવું દર્શન કરાવ્યું દાસત્વનું એમ. તો જ્યારે બધા પ્રસંગો ચાલે, બધી મેટરો બી ચાલે કોર્ટની ને બધી, તો આ બધા પ્રસંગ બન્યો છે, આપણને બધા ખબર છે આ પ્રસંગને પરિસ્થિતિમાં. પણ તે વખતે એક મેટર ચાલતી હતી તો કૃષ્ણભાઈએ ફોન કર્યો વિડીયો ઉપર પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે પ્રભુ સાંઈ આમ 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 થઈ રહ્યું છે, અત્યારે આપ આશીર્વાદ આપજો. પ્રભુ સાંઈ કે આપણે ભજન કરીશું, પ્રાર્થના કરીશું ને તમે પણ ભજન કરજો. એટલે કૃષ્ણભાઈએ એવું કીધું કે સ્વામીજી
આપ કંઈક શબ્દ તો બોલો, આપ જે આશીર્વાદનો શબ્દ બોલો કે જેમ સ્વામીજી હતા તો કંઈ પણ હોય તો સ્વામીજી કે જાઓ મહારાજ રક્ષા કરશે, જાઓ ચિંતા ના કરતા, અશક્યનું શક્ય થશે, એવું તમે તો કંઈક બોલો. ત્યારે પ્રભુ સાંઈ કે હું બોલી જાઉં? મેં કહું હા પ્રભુ સાંઈજી બોલો. તો કે જાઓ બેટા કામ હો જાયગા. મેં કહું હા. મને કે આવું બોલું? મેં કહું આવું બોલો એવું અમે ઈચ્છીએ છીએ. પછી મેં કીધું કે સ્વામીજી, પેલા કૃષ્ણાભાઈએ કીધું કે સ્વામીજી આપ તમારું ઐશ્વર્ય તો વાપરો. ત્યારે ફરીથી કૃષ્ણાભાઈએ કીધું કે સ્વામીજી આપનું ઐશ્વર્ય વાપરો ને. ત્યારે પ્રભુ સાંઈ એક જ વાક્ય બોલ્યા, અમારું ઐશ્વર્ય એ અમારું દાસત્વ. તો એમનું જે ઐશ્વર્ય છે ને દાસત્વ કોટિંગવાળું છે. કામ બધા જ થાય છે, આશીર્વાદ બધા જ ફળે છે, પણ એમને આપણને પ્રભુના માથે નાખીને ભજન કરાવવું છે. અને આપણને જો એ દાસત્વથી ના જીવે તો કોઈ દિવસ આપણો જે જન્મ થયો છે એ હજારો પ્રકારના અહમ અંદર પડેલા છે, એનો વિસ્ફોટ કરી અને ઝીરો અવસ્થા લઈ જઈ અને ભગવાનની મૂર્તિમાં સંપૂર્ણ ભક્તિથી ડૂબાડવા માટેનો એમનો જન્મ છે. અને આપણો જન્મ બી એના માટે છે. એ જો ના એવું જીવતા હોય તો આપણને ક્યાંથી થાય ખબર એમ. તો કે યોગીજી મહારાજ, જ્યારે શાસ્ત્રીજી મહારાજ સ્વધામ જવાના દિવસો હતા ત્યારે બધા હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે શાસ્ત્રી, એમની બીમારી હતી ત્યારે એ શાસ્ત્રી મહારાજને પ્રાર્થના કરી કે સ્વામી તમે અમારું જતન આખી જિંદગી કર્યું છે, હવે તમે સધામ જશો પછી અમારું કોણ? ત્યારે શાસ્ત્રીજી મહારાજે એક પ્રસંગ કહ્યો. શાસ્ત્રી મહારાજ કે જ્યારે ગોપાનંદ સ્વામીજીની ઉંમર થઈને બીમારી ગ્રહણ કરી, કારણ કે ગોપાનંદ સ્વામીનું આયુષ્ય તો એના પહેલાં પતી ગયું હતું, પણ ગોપાનંદ સ્વામીજીને મહારાજે દર્શન આપીને કહ્યું કે અમારું સર્વોપરીપણું ને અમારી સર્વોપરી નિશ્ચય બધાને નહીં કરાવો તો 1000 વર્ષ સુધી તમને આ દેહમાં રાખીશું, ત્યાં સુધી અમે તમને તેડી નહીં જઈએ. પછી ગોપાનંદ સ્વામી સાથેના આવેલા શિવલાલ શેઠ બધા હરિભક્તોને કહ્યું કે મહારાજનો આજ્ઞાથી અમે સારધાર પાડી છે અને આખા સમાજની અંદર એ મહારાજની સર્વોપરિતા પ્રવર્તાવી છે. પછી બધા ભક્તોએ કીધું પણ તમે સ્વામીજી ધામમાં જશો તો પછી અમારું કોણ? ત્યારે ગોપાનંદ સ્વામીજીએ વાત કરી શિવલાલ શેઠને કે તને શું જોઈએ છે, વ્યવહાર શીખવો છે કે મોક્ષ જોઈએ છે? ત્યારે શિવલાલ શેઠે કીધું કે સ્વામીજી શું કહેવા માગો છો? ત્યારે ગોપાનંદ સ્વામીજી કીધું કે જો તારે વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણાના પૂજા શેઠ પાસે જા, અને જો તારે મોક્ષ કરવો હોય તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જા. તો પછી બધા હરિભક્તોએ વડોદરાના બી બેઠા હતા એમ. તો કે સ્વામી હવે વડોદરા પધારો ને આમ. ત્યારે ગોપાનંદ સ્વામી કહે છે હવે તો વડોદરા તરફ નજર ના હોય, હવે તો જૂનાગઢ તરફ નજર હોય. કહેવાનો મતલબ ગુણાતીતાનંદ સ્વામીજી તરફ. તો આ પ્રસંગ શાસ્ત્રીજી મહારાજે એમના અંતિમ અવસ્થાના દિવસોમાં એ જે તે વખતના હરિભક્તોને કહ્યું. અને પછી વાત કરી એમ કે વ્યવહાર અને મોક્ષ જે ગુણાતીતાનંદ સ્વામીના પાસે મોકલ્યા ગોપાનંદ સ્વામીએ, તો કે એવા જ પહેલાં તો શાસ્ત્રી મહારાજે કહ્યું કે અમારું ધ્યાન કોણ રાખશે તમારા પછી? તો કે જોગી રાખશે એમ. તો હરિભક્તોને અવિશ્વાસ હતો. હરિભક્તોને જોગી મહારાજની એક કક્ષાની દાસત્વ ભક્તિ હતી, એ કક્ષાની એમની જીરો અવસ્થા હતી, એ કક્ષાની એમણે ભોળપણ ગ્રહણ કર્યું હતું કે કોઈને એવો વિશ્વાસ નહોતા આવતા, કારણ કે શાસ્ત્રીજી મહારાજ ખૂબ જ પ્રતિભા સંપન્ન હતા. શાસ્ત્રી મહારાજ ખૂબ જ ડાયનેમિક હતા. એમના પેલા લિખિતન શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસનું જે વાત કરી હતી ગઈકાલે સુરજ સ્વામીજીએ, તે બધું વાંચીએ ને એમની સચોટતા, એમની પરફેક્ટનેસ, એમની એનર્જી, એમનું ફોકસ, એમનું પ્રિસિશન, એ બધું જોઈએ તો આપણને લાગે કે શાસ્ત્રીજી મહારાજ કેટલા બધા ડાયનેમિક હતા એમ. તેની સામે યોગીજી મહારાજનું કમ્પેરિઝન કરીએ તો કશું દેખાતું એ લોકો નહોતું એ હરિભક્તોને. અને ત્યારે એ હરિભક્તોએ ને શાસ્ત્રીજી મહારાજે કીધું એમ
કે ભલે જોગી તમને થાથા થાબડી જેવા દેખાય છે, પણ વ્યવહાર અને મોક્ષ બંને આ જોગી કરશે. તો એ વાત શાસ્ત્રીજી મહારાજે કહ્યું. તો ગઈકાલે બી બધા વાત કરતા હતા એમ કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનું દર્શન, કે જ્યાં સુધી સ્વામીજીએ ધરતી દેહલીલા સંકેલી નહીં ત્યાં સુધીના 50 વર્ષ એ એકદમ સહજ અવસ્થામાં એક સાધક હોય એની અદાથી વર્ત્યા, અને છતાં આટલું બધું 50 વર્ષ 100% પરફેક્ટ વર્ત્યા, અને છતાં કોઈને ખબર ના પડવા દીધી કે આ પરફેક્ટ વર્ત્યા છે. એવું એમને સ્વામીજીનું સેવન કર્યું. પણ એ જ વસ્તુ આજે વિચારીએ તો એ વસ્તુનું આપણને દર્શન થાય છે કે એ વ્યવહાર કુશળતા બી એની પાવરફુલ છે, અને બીજી બાજુ સચોટ દિશામાં આપણને અક્ષરધામ તરફ યાત્રા કરાવે છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ તો એમના પ્રસંગો વાગોડીએ, એમના પ્રભુ દર્શન સ્વામી કેટલા બધા કીધા, કાલે કેટલા બધા કીધા, કે એમના જીવનનું દર્શન કરીએ તો જેટલા હરિભક્તો કે સંત કે કોઈ બી મુક્ત મળે છે એમને, એ દરેકને 1 સેકન્ડ માટે મળે છે, 2 સેકન્ડ માટે મળે છે. તો એમાં એને આધ્યાત્મિક ભાથું મળી જાય છે, અને એનો આત્મા જ્યાંથી અટક્યો હોય છે ને ત્યાંથી આગળ લઈ જાય છે. પેલા ડૉક્ટરની વાત કરીએ એમ કે ખાલી એને વિડીયોમાં મોબાઈલમાં જ ખાલી દર્શન કરાવ્યા તો એનો હાસ્ય જોઈને પેલા ડૉક્ટર બોલ્યા ન્યૂઝીલેન્ડના કે આ પુરુષ બધાને પ્રેમથી નવડાવતા હશે, પ્રેમ આપતા હશે. તો એ કેટલી વસ્તુ છે કે ડૉક્ટરના આત્મા સુધી બી એ પહોંચી ગયા. તો એટલું જ એમની સહજ દાસત્વ છે. બીજી બાજુ એમની વ્યવહાર કુશળતા એમ પેલા શરૂઆતમાં બધા બોલે કે પ્રભુ સાંઈ તો કંઈ સમજણ ના પડે એમ. અમે હરિધામ માતાના બધા પ્રસંગો બનતા હતા ને ત્યારે કોઈ બોલતું હશે એમ કે આ પ્રભુ સ્વામીને તો કશું સમજણ નથી પડતી વ્યવહારની એમ. તો 8 પોલીસ ઓફિસરો હતા ત્યાં, એ 8 જણ બોલી ઉઠ્યા કે એને વ્યવહારની ખબર નથી પડતી ને એનું નામ જ સાચો સાધુ છે. એ પોલીસ ઓફિસરો તો કેવા કાગડા જેવા હોય એમ, અને પ્રબોધ સ્વામીજીનું હલનચલન જોયેલું એ દિવસો દરમિયાન તો એને ખબર પડી ગઈ કે રિયલ સાધુ આ છે એમ. તો એ પ્રતીતિ કરાવે છે, પણ એ પુરુષ આપણને આગળ લેવા માગે છે. તો આજે યોગીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે. ગુરુહરિ 2 દિવસથી યોગીજી મહારાજની વાત સાથે સાથ સ્વામીજીના સેવનની વાતો કરે છે. તો કે સ્વામીજી એમનો પોતાનો એક પ્રસંગ કહ્યો હતો. 1-2 પ્રસંગની વાત કરીને પ્રાર્થના કરવી છે કે યોગીજી મહારાજ બોચાસનની ધરતી પર હતા, અને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી ત્યારે એ પ્રભુદાસભાઈ તરીકે હતા, એટલે પત્ર લખી અને સ્વામીજીને તેડાવ્યા. એ ઓન ઓફ આવતા જતા ત્યાં આશોજ તેડાવ્યા, અને પ્રભુદાસભાઈ બોચાસન પહોંચ્યા. કેવું સેવન કર્યું છે. ગઈકાલે બી 2-3 પ્રસંગોની સરસ વાત કરી, સવારે પણ કરી, સાંજે પણ ગુરુહરિએ કરી. પણ એ બધા પ્રસંગોનું વર્ણન છે એ એક્ઝેક્ટ પ્રિસાઇસલી સેવન કેવી રીતે કર્યું હતું સ્વામીજીએ એનું દર્શન કરાવે છે. તો પ્રભુદાસભાઈ બોચાસન પહોંચ્યા તો બાપા એમની સામુ જ ના જુએ, નો એક્સપ્રેશન નહીં, એકદમ ટોટલ નિગ્લેક્ટ જ કરે. એમને હાથ પકડીને બાથરૂમમાં લઈ જાય, એની સામું ના જુએ, એમની પાસે સ્માઇલ ના કરે, એમને કંઈ કહે નહીં, એમની સાથે વાત ના કરે. નિર્દોષ બુદ્ધિથી સ્વામીજીએ સેવન કરેલું. એટલે સ્વામીજીએ ધીરે રહીને કહ્યું, મનમાં વિચાર્યું એમ કે આ ડોહલો આજે લીલા કરી રહ્યો છે, આજે કંઈક આપી રહ્યો છે એમ. તો એમને નિર્દોષ બુદ્ધિ રાખી. પછી બન્યું એવું કે બીજે દિવસે યોગીજી મહારાજને જવાનું હતું બોચાસનથી તારાપુર. તો 2 ગાડી હતી. યોગીજી મહારાજની ગાડી જુદી હતી અને બંને ગાડી સાથે જવાનું હતું, પણ થોડી સેવા બાકી હશે. એટલે સ્વામીજી કહ્યું કે આ ગાડી જવા દઈએ બાપાની સાથેની, પછી બીજા હરિભક્તોની શેને જવા દો, આ ગાડી લઈને અમે થોડીક વાર પછી અમે પણ નીકળીએ છીએ. પછી સ્વામીજીને બધા ગાડી લઈને દીકરાઓ નીકળ્યા. રસ્તામાં ગાડીને પંક્ચર પડી ગયું. અત્યારે બધું ડેવલપમેન્ટ છે, બધા નાયરો હોય છે પંક્ચર કરવાવાળા રસ્તામાં ઠેર ઠેર. એ જમાનામાં કશું જ નહીં, આ તો બધી બિફોર 60ની વાત છે. તો એ પંક્ચર પડ્યું ગાડીને, તો પંક્ચર કરવાવાળું કોઈ મળ્યું નહીં.
બીજી બાજુ સ્વામીજીની ગુરુભક્તિ એવી હતી કે બાપા પાસે પહોંચવું અનિવાર્ય હતું. એટલે બોચાસણથી થોડાક જ આગળ ગઈને ગાડી બગડી હતી, તો લગભગ 20 થી 25 કિલોમીટર થતું હશે ત્યાંથી તારાપુર. સ્વામીજી કે અમે ચાલતા 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 તારાપુર પહોંચી ગયા. એ વખતે જમવાનો સમય થઈ ગયેલો, તો 2-2.5 કલાકે પહોંચ્યા હશે. તો સ્વામીજી કે અમે પીરસવા લાગી ગયા. પીરસીને પછી બધા વાસણને બધું સાફસૂફી કરી, અને એ બધું કરીને જ્યારે અમે જમવા બેઠા એ દરમિયાનમાં રસોઈ ખતમ થઈ ગઈ. એટલે જેના ઘરે ઉતર્યા હતા એને કીધું કે ભાઈ આજે રસોઈ ખતમ થઈ ગઈ, હવે જમવાનું નહીં મળે એમ. તો એ વ્યવસ્થા ના થઈ. ચાલીને આવ્યા, ભૂખ લાગેલી પણ ઉપવાસ. સાંજે પણ કાંઈ મેળ ના ખાધો. પછી રાત ત્યાં રોકાયા. બીજે દિવસે સવારે એ એરિયાનું બધું અનાજ ભેગું થયેલું હતું, એ તારાપુરમાં પડ્યું હતું. તો બાપા ક્યાં અનાજને કોણ પહોંચાડશે? આપણે શ્રીજીવાળા લઈ જવાનું છે, અને ત્યાંથી પછી સારંગપુર પહોંચાડવાનું હતું, કારણ કે શ્રીજીવાળાથી બીજું લેવાનું હશે. સ્વામીજી તરત જ કીધું, હા બાપા અમે પહોંચાડી દઈશું. તો એક ટ્રેક્ટરની વ્યવસ્થા થઈ ગઈ. એટલે પછી એ ટ્રેક્ટરની અંદર બધું અનાજ ભર્યું, કારણ કે બીજું બી લેવાનું હશે. અને આગળ જતાં એ ટ્રેક્ટરના મોટા વ્હીલને પંક્ચર થઈ ગયો. હવે એ ટ્રેક્ટરને પંક્ચર થાય તો કેટલી બધી મોટી જફા છે. પણ એ આખું ટ્રેક્ટરનું પંચરને બધું પતાવતા સ્વામીજી કે અમને રાતના 11 વાગે ગયા. અને જ્યાં ગયા ત્યાં તો જમવાની કોઈ વ્યવસ્થા જ નહોતી. એટલે બીજા દિવસનો ઉપવાસ થયો. ત્રીજા દિવસે સ્વામીજી કે અમે સવારથી નીકળ્યા અને બધી અનાજ લેતા લેતા ધંધુકા પહોંચ્યા. જમવાની વચ્ચે વ્યવસ્થા કોઈ જગ્યાએ થઈ જ નહીં. અત્યારે તો બધા ધાબા અને બાબા અને બધું રસ્તામાં હોય, એટલે આપણે તો ભૂખને લાગવા જ ના દઈએ. ભૂખની તાકાત નથી, પેટમાં આવે. તો એ વખતે તો કશું જ નહીં. તો ધંધુકા પહોંચ્યા. ધંધુકા પહોંચ્યા અને ત્યાં મંદિરમાં કે ક્યાંક જમવાની વ્યવસ્થા હશે, તો એ જમાનામાં તો પંગત પડે. હવે ત્રીજા દિવસનો ઉપવાસ હતો અને કકડીને ભૂખ લાગેલી. હવે આપણે સમજી શકીએ છીએ કે આપણે કદાચ હોય અને આપણે 3 દિવસ આટલું ટોલરન્સ હોય કે સહન કરીએ, પણ આપણી સાથે 2-5 યુવકો આવ્યા, એનું શું થાય? એને કેવી રીતે આપણે મોરલ આપીએ, કેવી રીતે એને સમજાવી શકીએ? અને પછી તો એમાં જમવા જ બેઠા ને જમવાનું સ્ટાર્ટ કરે છે, ત્યાં એક કૂતરું અંદરથી પસાર થઈ ગયું. આખી 2 બાજુ ગાલ પડી હશે, બીજા બી ભક્તો હશે તો ત્યાંના હરિભક્ત અને મેઇન માણસોએ કીધું કે કૂતરું પસાર થઈ ગયું, આ તો એઠું થઈ ગયું, અભળાઈ ગયા, હવે ના જમાય. પણ એ દિવસે પણ જમવાનું ના મળ્યું. હવે થયો 4થો દિવસ. પછી બધું લઈ અને જ્યારે સારંગપુર પહોંચે, ઇમ્પોર્ટન્ટ છે પ્રસંગ કે સ્વામીજીએ બાપાનું કઈ કક્ષાએ સેવન કર્યું હતું એમ. એ જ્યારે 4થે દિવસે પહોંચ્યા, સ્વામી કે અમારા પગ ગરબા ગાય. બધા શરીર, છોકરાઓના બધા શરીરમાં એટલી બધી ભૂખ ને બધું, શરીર આખું શિવરિંગ થાય એવું બધું એમ, એટલી બધી અશક્તિ લાગે. પહોંચ્યા રાતના સ્વામીજી કે 10-11 વાગે. હવે ત્યાં બી રસોડું બંધ. પણ સ્વામીજી કે મારે કોઠારીને બધા સાથે સંબંધ, એટલે એમને બધી વાત કરી ભંડારીને કે ભાઈ આવું થયું છે ને બહુ ભૂખ લાગી છે, એના દીકરાઓ છે એના બધી સેવા કરતાં કરતાં આવ્યા છો, કંઈ કરી આપો એમ. તો પછી ભંડારીએ ગાંઠિયા જરા વ્યવસ્થિત બલકી આટલું બધું આપવું પડે, કારણ કે એટલા બધા ભૂખ્યા, અને બંટા ગોળીને બધું આપ્યું. સ્વામીજી કે અમે બધા જમી લીધું. બધાએ વિચાર કરી 4 દિવસની ભૂખ પછી માણસ કેવું જમે, કેટલું સ્પીડમાં જમે. અરે ખાસ કરીને પીઝા હોય ત્યારે મોટે ભાગે ભગવાનને સંભાળવાની વાત તો 3-4 કોળીએ યાદ આવે કદાચ. પ્રભુ બી રાહ જોતા હોય, પણ આપણને તો એવું હોય કે યાર સંભાળવા જઈશું તો ઠંડુ થઈ જશે. એટલે આપણી માનસિકતા છે આમ. પણ સ્વામીજી કે અમે બધું જમી લીધું. પછી કે બીજે દિવસે સવારે અમે પૂજામાં ગયા બાપા પાસે, કેળને બધું દબાઈને, અને પછી બાપાને તો બધું ખબર. એટલે બાપાએ ધીરે રહીને કહ્યું કે ગુરુ કેટલા વાગે આવ્યા હતા, કે આવું થયું એમ. પણ બાપા સ્વામીજી કે 4 દિવસ પહેલાં આગળ જોયું બી નહીં અમારી સામે, કે હસ્યા બી નહીં ને, એનું તો દર્દ હતું. પણ એના કરતાં બીજું દર્દ બાપા એક જ વાક્ય બોલ્યા કે ગુરુને સંભાળ્યા વગર રાત્રે જમ્યા ને, સર્વજ્ઞપણે બોલ્યા. તો 4 દિવસનો ભૂખ્યો માણસ જે જમે છે, અને યોગીજી મહારાજ એમાં એ પોતાનું એક દિવ્ય અપેક્ષા રજૂ કરે છે કે તમે ગુરુને સંભાળ્યા વગર જમ્યા તો એ
પરફેક્ટ પર લઈ જનાર પુરુષ કેવા હશે યોગીજી મહારાજ, અને પરફેક્શન પર લઈ જનાર હરિપ્રસાદ સ્વામી કેવા હશે. આ પ્રસંગનો વિચાર કરીને આપણે પ્રાર્થના કરવી છે કે આપનું ગુરુ હરિત હલનચલન એવું છે કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ આપનું હલનચલન નોટિસ કરે ને તો એને પ્રતીતિ, જો મુમુક્ષ હોય તો પ્રતીતિ થઈ જાય કે આ સાધુને ભગવાન સિવાય કોઈ હલનચલન નથી, ભગવાન સિવાયની કોઈ કોન્શિયસ નથી, ભગવાન સિવાયની કોઈ વૃત્તિ નથી, એવું દર્શન આપમાં સહજ થાય છે. તો સ્વામીજી કે મેં એટલું બધું મને લાગ્યું કે બાપા એ મને જે જાગૃત કર્યો કે 4 દિવસ પછી પણ ગુરુને સંભાળ્યા વગર જમ્યા ને એમ. તો આ એક સેવનનો પ્રસંગ છે કે સ્વામીજીએ બાપાને કેવો ચાન્સ આપ્યો હશે. એ 4 દિવસ દરમિયાન સ્વામીજીએ બાપાને કેવા કરતા કરતા માન્યા હશે કે સેવા બાપાની આજ્ઞાથી કરે છે અને ખાવાની વ્યવસ્થા નથી થતી, કારણ કે આ મહિમા છે ને તો આપણને નેગેટિવિટીમાં બી લઈ જાય. આટલા મોટા પ્રભુ મળ્યા અને ખાવાનું ના મળ્યું. સ્વામીજીની સેવા કરીએ છીએ અને કોઈ વ્યવસ્થા ના થઈ, બહુ ખરાબ કહેવાય એમ. કે આટલું બધું બાપાની સેવા માટે કર્યું, ઉપરથી બાપા કહે છે કે ગુરુને સંભાળ્યા વગર જમ્યા. મતલબ બાપાને ગાંઠિયા ખાવા હતા? બાપાને ગાંઠિયા નહોતા ખાવા, પણ આ પ્રસંગ સ્વામીજીએ સ્વમુખે આપણા માટે કહ્યો કે 4 દિવસની ભૂખ હોય છતાંય મોટા ભૂખની વૃત્તિ કે ખાવાની વૃત્તિ એ આપણને ડોમિનેટ ના કરવી જોઈએ. એ એમનો અદ્ભુત સંબંધ છે. બીજી વાત કરી હમણાં પ્રભુદર્શન સ્વામીજીએ કે આપણે બધા મંડળમાં જીવતા હોય તો મંડળની અંદર બી થોડું ગ્રુપ જેવું થઈ ગયું હોય. એક રુચિવાળા 5-10 આ બાજુ હોય, 5-10 પેલી બાજુ હોય, અને હઠમાનને ઈર્ષા કાઢવા માટે જ ભગવાને આપણને સત્સંગમાં લીધા છે. એટલે એ ઈર્ષા આપણને પજવતી હોય તો દરેક વ્યક્તિના જીવનમાં એક વ્યક્તિ એવી હોય કે જેનું આપણને નિરંતર ખૂંચતું હોય, અને જેનું ખૂંચતું હોય એને આપણે કીધું ના હોય ને એને ખબર ના હોય. આપણે એ બેઠા જ આપણા સ્થાનમાં પણ આપણું બીજાને ખૂંચ્યા કરતું હોય અને આપણને ત્રીજાનું ખૂંચતું હોય. આમ ડોકું લાવે છે બધા, એટલે એ વસ્તુ થતી હોય છે. તો એને એક ઈર્ષાનો ભાવ કહેવાય. અને એ ઈર્ષાનો ભાવ ક્યારે પ્રદર્શિત થાય અને અંદરથી ક્યારે વધારે જાગે કે જેને વિશે ઈર્ષા આવતી હોય એનો ઉત્કર્ષ થાય, એને સેવા વધારે મળે, એના વખાણ વધારે થાય, એના કોઈ ગુણગાન ગાય, એને હાર પહેરવાનું મળે, એને મોટા પુરુષ જઈને ભેટે, અને એવા જ્યારે પ્રસંગો થાય ને ત્યારે તો આપણું હૈયું સળગી જાય, ઈર્ષા પરાકાષ્ઠાએ જતી રહે. જ્યારે સ્વામીજીએ એવું દર્શન કરાવ્યું કે સ્વામીજીને એમના સાથી મિત્ર કાયમ સાથે રહેતા હતા, તો એમના સાથી મિત્રને યોગીજી મહારાજે અંતર્યામીપણે આજ્ઞા કરી કે કોઈ પણ હરિભક્ત કે સંત તમને ગમે એટલા વાગે ગમે ત્યારે સેવાનું કહે ત્યારે તમે ના નહીં પાડતા, ત્યારે તમે હા પાડીને સેવામાં જતા રહેજો. બન્યું એવું કે એ આખો દિવસ એ સાધકે સેવા કરી અને રાતના 2:30 વાગે વાસણો બધા હતા ઘસવાના, તે નીચે ઘાટમાં ઘસવાના. તો સ્વામીજી બી હતા અને એ બી હતા. તે પછી સ્વામીજી 15-20 મિનિટ વહેલા આવ્યા હતા, બીજું કામ હતું એટલે. અને એ જ્યારે 2:30 વાગે વાસણ ઘસીને પાછા આવતા હતા ત્યાં એમને રાતના 2:30 વાગે એક સંત મળ્યા. ભગવાનની સુપ્રીમસી કેવી છે! આગળથી યોગીજી મહારાજે કીધું કે તમારે ના નહીં પાડવાની. બીજી બાજુ યોગીજી મહારાજને ખબર છે કે રાતના 2:30 વાગે મારે પ્રવેશ કરવાનો છે અને પેલામની શ્રદ્ધાને પરાકાષ્ઠાએ પહોંચાડવાની છે. થાક્યા પછી કામ થાય એને શ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચે. ભાઈ 6 કલાક ઊંઘીને ઉઠ્યા પછી તો સ્વાધ્યાય ભજન કરવાની મજા જ આવે ને. એ બાપા યોગીજી મહારાજ 32 કિલોમીટર ચાલ્યા હતા, ધોમ ધકતા ગરમીમાં, પણ એસી આપણું ચીલ્ડ હોય જ્યારે આપણે સ્વાધ્યાય કરતા હોય તો. હવે એ સ્વાધ્યાય ટચિંગ ના હોય, એ ખાલી ઉપલા લેવલે હોય. એ તો આપણે તાપમાં તપી અને જ્યારે વિચાર આવે તો કામનું છે એમ. પછી 2:30 વાગે પેલા કીધું કે સ્વામી મારે પાણી વાળવાની સેવા છે, તમે આવશો? તો એ સાથી મિત્ર સ્વામીજીના પાણી વાળવાની સેવા કરતા રહ્યા. એ સ્વામીજી જ્યારે સૂવા માટે આવ્યા, સ્વામીજી કે અમારી પાસે 1.5 કલાક સૂવાનું હતું, કારણ કે 4:30 વાગે તો અમારું નક્કી હતું કે ડેરીએ જઈને પ્રદક્ષિણા કરવાની. તો જોયું તો એમના મિત્ર મળ્યા નહીં. સ્વામીજી કે હું આખા મંદિર અને કેમ્પસ બધે શોધી આવ્યો, કોઈ જગ્યાએ ના મળ્યા. સ્વામી કે અમારી પ્રીતિ એવી ને એટલે એકબીજા વગર સૂઈએ નહીં એમ. બાપાએ કહ્યું હશે ને એવી આત્મીયતા હશે. તો
છેક 3:45-4 વાગે પેલા એમના સાથી મિત્ર આવ્યા. પછી એને કીધું ક્યાં ગયા હતા? તો કે પાણી વાળવા. તો કે તમને આવડતું હતું? તા કે ના પહેલો ટ્રાયલ હતો, પેલા શીખવાડતા હતા ને હું કરતો હતો. પેલા આપણે ખેડૂત હોય તો 1 પાવડે 2 પાવડે માટી ખસી જાય, અને મારા જેવો હોય તો 5-10 વખત એ કરે પાવડો ચલાવે ત્યારે માટી ખસે, આવડતું ના હોય એટલે. હવે એ તો ભણેલા, એટલે પછી તો સવાર થઈ ગઈ. પછી કે ચાલો સ્વામીજી કે આપણે તો સુવા જઈએ. બંને સૂતા નહીં. પછી નાહવા ગયા. નહીં ને પછી ડેરીએ ગયા, પૂજા કરીને બધું કર્યું. યોગીજી મહારાજ પાસે ગયા. યોગીજી મહારાજ આપણી સૂક્ષ્મ ઈર્ષાની વૃત્તિ કેવી રીતે કાઢે છે? તો કે બાપાએ શું કીધું કે ગુરુ ક્યાં હતા? કેટલા વાગે સૂતા? પૂજા કરી? તો કે હા બાપા થઈ ગઈ. પ્રદક્ષિણા કરી? તો કે હા બાપા થઈ ગઈ. કેટલા વાગે ના ઉઠાતા? બધું કળાવવા માગતા હતા. આ બંને જણા સર્વજ્ઞ માનતા હતા, એટલે કહેવું તો નહોતું, પણ યોગીજી મહારાજને બોલાવવું હતું. પછી કહ્યું કે બાપા આજે આવું થયું ને, હું પાણી વાળવા ગયો હતો એમ. તો યોગીજી મહારાજ એટલા બધા ભેટીના આશીર્વાદ આપ્યા, જાઓ આજથી તમને ઊંઘ બંધન નહીં કરે. તો આશીર્વાદ મળ્યા પેલા સાથી મિત્રને. વિચાર કરીએ કે સ્વામીજી બી જાગ્યા હતા, પ્રભુદાસભાઈ બી, એને પણ ભીડો વેઠ્યો હતો. અને હવે ઊંઘ બંધન ના થાય એટલે લાસ્ટ ઇવોલ્યુશન ઊંઘ કહેવાય. ઊંઘ એટલે કારણ દેહ. કોઈ વ્યક્તિ દેહને જીતી શકે, ઇન્દ્રિયોને જીતી શકે, બધું જીતી શકે. ઊંઘને જીતવાની તાકાત કોઈની નથી. એ તો ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી ઊંઘથી પર છે પુરુષ, એ આપણને આશીર્વાદ આપે ને તો આપણે ઊંઘને જીતી શકીએ. ગઈકાલે એક પ્રસંગની વાત કરી હતી કે અમે લોસ એન્જલસમાં જતા હતા, તો સ્વામીજી આગળ હતા અને અમે પ્રાણેશભાઈ અને પ્રભુ સ્વામી પાછળ હતા. તો કેસીનો જોવા જેવા છે ત્યાં, અને બધા લોકો ત્યાં કરોડ લાખો માણસો જતા હોય આખી દુનિયામાંથી. પણ જેવા કેસીનો આવ્યા ને ત્યારે સ્વામીજી પોડી ગયા. કયું બોલ્યા એટલે ચેષ્ટા ચાલુ કરી પ્રભુ સ્વામીજીએ. અમે ચેષ્ટા બોલતા હતા એટલે આમ થોડી વારમાં સ્વામીજી પોડી ગયા એટલે નસકોરા બોલાવવા મળે. એટલે પ્રભુ સ્વામી અવાજ ધીરે ધીરે કરીને બંધ કરી દીધું ચેષ્ટા બોલવાનું. પછી લીલા એવી કરી કે અમે 2 પ્રાણસને અમે જાગતા હતા, કારણ કે આપણે તો જોવું હતું, જોઈએ ભાઈ લાઇટો કંઈ જેટલું દેખાય એટલું એમ. પણ પ્રભુ સ્વામી પોડી ગયા. પછી નજર ગઈ અમારી સ્વામીજી તરફ ને પ્રભુ સ્વામી તરફ. મેં કહું 2 અનાદિના પુરુષ ને 2 માયાથી પરના પુરુષ. કે આવું 500 મિલિયનના એ બધા કેસીનો છે, એનો લાઇટિંગ ને એનો લેન્ડસ્કેપિંગ ને ત્યાંથી તો ગાડી પસાર થાય છે. તો બંને ઘસઘસાટ સૂએ એમ. અને એટલામાં કંઈક જર્ક આવ્યો એટલે સ્વામીજી જાગી ગયા. સ્વામી કે તો પ્રભુ સ્વામી પાછી ચેષ્ટાની જે લાઈનથી અટક્યા હતા ત્યાંથી સ્ટાર્ટ કરી. એ ઊંઘથી પરના પુરુષ કહેવાય. એની એક યોગ સમાધિ હોય, એ તો અખંડ પ્રભુમાં રહેતા હોય. એ ત્રણેય અવસ્થાને 3 દેહથી પરના છે. એટલે બાપાએ પેલા સંતને આશીર્વાદ આપ્યા કે તમે જાઓ, આજથી તમને ઊંઘ બંધન નહીં થાય. સ્વાભાવિકપણે આપણા સાથી મિત્રને આવા આશીર્વાદ મળ્યા હોય તો આપણને કમસે કમ ઈર્ષા ના થાય. પણ આપણે કહીએ બાપા મને, બાપા કે તને નહીં, તો કહે જ નહીં એવું. પણ સ્વામીજી શું કહે છે? સ્વામી કે મેં ઈર્ષાનો ભાવ ઉઠવા ના દીધો. હૈયામાં એક આનંદ જ થાય કે આપણે તો બાપાના દાસ નહીં, આ સાથી મિત્રના દાસ થઈને જીવી લેવું છે, એને રાજી કરી લેવા છે. પછી આગળ બાપાએ કીધું, ફરી બાપાએ પૂછ્યું શું કર્યું? પછી યોગીજી મહારાજ કે તમે અદ્ભુત સેવા કરી. પછી બીજું વાક્ય બોલ્યા કે તમે ખરેખર પાક્યા નહીં. બાપા ગુણગાન ગાયા જ કરે. તો બાપા જોતા જ હોય ને કે પ્રભુદાસભાઈનું આપણને દર્શન કરાવવું હતું. સ્વામીજી તો હવે આપણે તો બધા સ્વભાવ ટાળવાવાળા છે, પણ આપણે બધા કિંગ થવા પ્રયત્ન કરે છે, પણ એ તો કિંગ મેકર છે. એ ગુણી નથી, એ ગુણ નથી, એ ગુણથી પરના પુરુષ છે. પણ સ્વામીજી કે જેમ જેમ બાપા પેલાના ગુણગાન ગાય એમ સ્વામી કે મારો આનંદ વધતો જાય. મારા હૈયામાં એટલું બધું અંદરથી થાય કે કેટલા બધા બાપા એને કેટલો બધો બુદ્ધિયોગ આપ્યો છે, કેટલી સરળતાથી વર્તાયું છે. બાપા કેટલા બધા રાજીપાનું દર્શન કરાવે છે. સ્વામી કે એના ગુણ ગમાડતો જાઉં. તો ઈર્ષાના ભાવને દબાવવા એક વસ્તુ છે, અને દબાવ્યા પછી ખેલ દિલીથી એ ગુણને ગમાડવા એ બહુ ઊંચી વસ્તુ છે. અને એ જ્યારે ગુણ ગમાડ્યા
ત્યારે પછી બાપા છેલ્લું વાક્ય બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ હવે કેવું ઘડતર કરશે, કે હવે ઘડતર કરશે એમ. ત્યારે તે ત્યાં સુધી સ્વામીજી કે મને કશું જ નહીં. પછી બાપાને પ્રાર્થના કરી, બાપા શાસ્ત્રી મહારાજ તો તમે જ ઘડતર કરવાના ને. હવે બાપા રાજી થઈ ગયા. અને પછી સ્વામીજી કે બાપા સ્વામીજીને પણ ભેટ્યા અને બાપા બોલ્યા આપણું એ પૂરું થઈ ગયું એમ. કહેવાનો મતલબ પ્રસંગ નાનો છે, પણ આપણા જીવનની અંદર સૂક્ષ્મ ઈર્ષાના ભાવ સાથી મુક્તો સાથે અંદરથી કાયમ આગા પાછા કરી અને આપણી વાણી બદલાવડાવતા હોય છે, આપણું પુણ્ય જતું રહેતું હોય છે. અને ઈર્ષાના ભાવને આપણે અમલમાં મૂકી દઈ અને ડિસિઝનમાં આવતું હોય તો એક ભગવાનના ગુનેગાર થઈએ છીએ. તો ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણું નિરંતર ધ્યાન રાખી રહ્યા છે. 1991માં સ્વામીજી કેનેડા પધાર્યા હતા અને કિશોરભાઈનો સ્ટોર હતો ને 24 અવર્સનો હતો, 93માં હશે કદાચ. તો રાતના 1 વાગે સ્વામીજી પધાર્યા, સ્નાન કરીને પછી ધોતિયું પહેરતા હતા. ત્યાં રેકની અંદર પાછળ બધા પુસ્તકો હતા. ભગવાન સ્વામિનારાયણ, ગુણાત્યાન સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ભગતજી મહારાજ, બધા પુસ્તકો જીવનચરિત્રના હતા. હવે એનો સ્ટોર 24 કલાકનો, એટલે ટાઈમ તો મળે જ નહીં વાંચવાનો. તો સ્વામીજીએ પૂછ્યું કે કિશોર આ બધા પુસ્તકો રાખ્યા છે, વાંચે છે ખરા? કિશોરભાઈ કીધું સાહેબ ટાઈમ મળે તો 2-4 પાના વાંચું એમ. સ્વામીજી કે આપણે ભગતજી મહારાજનું પુસ્તક વાંચવાનું. ભગતજી મહારાજે કેવી સેવા કરી છે અને એક આદર્શ સેવક તરીકે, સાધક તરીકે દર્શન કરાયું છે ને, આપણે એ પુસ્તક વાંચીને એમાં ડૂબવાનું. તો સ્વામીજીએ આટલી આજ્ઞા કરી રાતના 1:30 વાગે. અને તે વખતે કિશોરભાઈની આંખમાં આંસુ આવ્યા અને સ્વામીજીને પ્રાર્થના કરી. એનું મન થોડું ઇમોશનલ થઈ ગયું કે સ્વામીજી આજે તો તમે મારું કેવું અડધી રાત્રે પણ આવું ધ્યાન રાખો છો અને આધ્યાત્મિક જતન કરો છો. પછી એને મનમાં વિચાર આવી ગયો કે ભવિષ્યમાં સ્વામીજી દેહની લીલા સંકેલશે. બહુ એડવાન્સ વિચારી લીધું કે સ્વામીજી દેહની લીલા સંકેલશે પછી અમારું ધ્યાન કોણ રાખશે. એટલે સીધું સ્વામીજીને કીધું સ્વામી આજે તો તમે ધ્યાન રાખો છો પણ ભવિષ્યમાં લોંગ ફ્યુચરમાં અમારું ધ્યાન કોણ રાખશે. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલ્યા, તારું નહીં કિશોર, તારું અને બધાયનું ધ્યાન આ પ્રબોધ સ્વામી રાખશે. તો સ્વામીજી તો તે વખતે કહેલું એમ. તો આજે આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે સ્વામીજીએ દેહ લીલા સંકેલી, પણ સ્વામીજી આપણી પર કરુણા એવી કરી કે આપણી આત્માની યાત્રા 1 સેકન્ડ માટે અટકવા દીધી નહીં અને ગુરુહરિની ગોદમાં આપણને સૌને મૂકી દીધા. એ ગુરુહરિ નિરંતર આપણું સેવન કરી રહ્યા છે. તો હવે કાલે છૂટા પડશું અને પરમ દિવસે પ્રબોધ સ્વામીજી અહીંથી વિદાય થશે અને પછી પરદેશના વિચરણમાં જશે. તો આજે આપણને દર્શન થાય છે, આપણે બી બધા અહીંયાથી જમ્યા પછી પોતપોતાના સ્થાનમાં જઈશું. પણ સ્વામીજીને એક જ પ્રસંગ છે કે કેનેડા છોડતા હતા સ્વામીજી, આવું 2 વખત કેનેડામાં કર્યું, અમેરિકા છોડતી વખત વાત કરી. સ્વામી કે તમે બધા પરોક્ષ ભાવમાં જીવો છો. એટલે જયંતિભાઈને બધા હતા કે આવું પરોક્ષ ભાવ કેમ કહે છે. પછી સ્વામીજી સમજાવ્યું. સ્વામી સમજ્યા નહીં અમે. સ્વામીજી કે હું 15-20 દિવસથી કેનેડામાં છું તો બધા અમૃત શિબિર પણ થઈ, ગુરુ પૂર્ણિમા પણ થઈ, જનરલ સભાઓ બી થઈ, પધરામણીઓ થઈ, બધું થયું. હું 20 દિવસથી જોઉં છું કે તમે બધાને પ્રોપર આરામ નથી મળ્યો અને એક ધર્યા ઉમંગથી સેવા ભક્તિમાં ઓતપ્રોત થઈ ગયા છો. પણ આવતીકાલે જ્યારે હું કેનેડા છોડીને અમેરિકા જઈશ ત્યારે તમને અંતરમાં એક હાસ થશે. જે હું એરપોર્ટ જઈશ મારું પ્લેન ઉપડશે, હાસ સ્વામીજી ગયા. કે તમને અત્યારે ગરબા છે 9 દિવસ ઊંઘ ના આવે, ગરબા પૂરા થાય ને બીજે દાડે જે ઊંઘ આવે ને એ જુદી હોય, કારણ કે વૃત્તિ હોય. એમ આ સેવાની વૃત્તિ હોય મોટા પુરુષની અંદર. સ્વામીજી કે હાસ, સ્વામીજી હવે ગયા. સ્વામી કે તમે જે હાસ અનુભવો છો ને એ પરોક્ષ ભાવ કહેવાય. પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા કે સ્વામીજી કોઈ દિવસ જતા જ નથી, એના ભક્તોની સાથે અખંડ હોય છે. એવા ભાવથી જીવીએ ને તો એને પ્રત્યક્ષ ભાવ કહેવાય. તો આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આપ ભલે ફિઝિકલ દેહે ગમે ત્યાં વિચરણ કરો, એમ તો ઓરિજિનલ તત્વની દ્રષ્ટિએ જોઈએ ને તો જળ ચેતનમાં જે વ્યાપક છે. સ્વામીજી કે ફળનું અસ્તિત્વ કે ઝાડનું અસ્તિત્વ કે વ્યક્તિનું અસ્તિત્વ કે પહાડનું અસ્તિત્વ એ કેવળ અક્ષર બ્રહ્મને આધીન છે. તો એ તો અક્ષર બ્રહ્મ ક્યાં નથી? એ આપણા શરીરમાં ના હોય તો આપણે છીએ જ નહીં. દુનિયા બી ના રહે, સૃષ્ટિ બી ના રહે. એ અક્ષર બ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ
એ ગુણાતીતાનંદ સ્વામી થકી મહારાજ ધરતી પર લઈ આવ્યા અને એ જ ગુણાતીત થકી આજે આપણને એનો એ જ લાભ મળી રહ્યો છે ને એના એ પુરુષ મળ્યા છે. એટલે આપણે તો એમનાથી ગમે એટલા દૂર જઈએ એ તો આપણાથી દૂર જાય એવા નથી. એ નિરંતર આપણું જતન કરે છે. તો વાત એટલી કરવી છે કે સુહૃદ સ્વામી એક પ્રસંગ કહ્યો હતો, છેલ્લા પ્રસંગની વાત કરું કે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક છે કે દેશકાળની અવળાઈએ અમે મશાલ લઈને ઊભા છે. ગુણાતીતાનંદ સ્વામી વાત કરી કે દેશકાળની અવળાઈએ અમે મશાલ લઈને ઊભા છે. ક્યારે દેશકાળ વિપરીત થાય ત્યારે જો ભગવાનનું બળ ના હોય કે ભગવાનનું સાનિધ્ય ના હોય તો આપણે મોડા પડી જઈએ, નેગેટિવ થઈ જઈએ, અભાવમાં જઈએ, મનુષ્યભાવમાં જઈએ, દૂર જઈએ. તો એ મશાલ લઈને ઊભા છે એટલે શું કે એ જાય છે, ભલે અમેરિકા જાય કે કેનેડા જાય કે લંડન જાય, એના એક હરિભગતથી એક સેકન્ડ માટે દૂર નથી. પ્રત્યેક હરિભગતથી એ દૂર નથી. તો કેનેડાની અંદર કેલગીરીમાં એક દીકરો છે, અહીંયા નડિયાદમાં જિગ્નેશભાઈ સર છે સાહેબ, એનો દીકરો છે પાર્થ. એ દીકરાને વોલીબોલના બધા દીકરાઓ સાથે રમતા રમતા ઢીચણના સ્ક્રેચ આવી ગયો ને મસલ્સ ટેર થઈ ગયો કે એવું થયું, પડી ગયા ને પછી બધા એને ઇમરજન્સીમાં લઈ ગયા. પછી ડૉક્ટરે બધી ટ્રીટમેન્ટ કરીને બધું કીધું કે આપણે હવે 3 અઠવાડિયા સુધી મૂવમેન્ટ નથી કરવાનું, ઘરમાં જ રહેવાનું છે, પથારીમાં જ રહેવાનું છે અને ક્યાંય બહાર નીકળવાનું નથી ને ચાલવાનું નથી. તો બરાબર લાગ્યું. પછી તો એ ઘરે આવ્યા તો એનું મન ડૉક્ટરે કીધું ને એટલે સબકોન્શિયસ માઇન્ડ ઇન્વોલ્વ થઈ ગયું. જે 24 કલાકની એક સેકન્ડ રાજી કરવાની ભાવનાવાળા દોડવાવાળા સેવકની વાત છે. એટલે એના મનની અંદર એક સંસ્કાર આવ્યા એમ કે હા યાર આ તો વાગ્યું એટલે હવે તો મૂવમેન્ટ નહીં થાય, કારણ કે ડૉક્ટરે કીધું અને ડૉક્ટર સિવાય તો કોઈ પ્રમાણ ના હોય બીજું ત્યાં. ઘરે આવ્યા, એના ઘરવાળાને ખબર પડી કે શું થયું. એટલે એના ઘરનાએ કીધું કે સારું હવે દોડતા નહીં, હવે કોઈ યુવા સેવા નહીં કરવાની, હવે બહાર નહીં જવાનું, આપણે આરામ કરવાનો. ડૉક્ટરે કીધું છે 3 અઠવાડિયા એમ. એટલે વધારે પાકું થઈ ગયું કે હા યાર હવે તો આપણે દોડવું નથી, કારણ કે આપણે તો ભાવતું તો વૈદે કીધું એમ કે વાગ્યું તો સારું, થેન્ક યુ ગોડ, મને આરામ કરવાનો ચાન્સ આપ્યો એમ. આપણું તો બધી રીતના સમાધાન લેતા હોય કદાચ. તો એ આટલું જ એના મનની અંદર સંકલ્પ ઉઠ્યો તો કે હવે આપણે 15-20 દિવસ આરામ કરવું છે, કોઈ સેવા નથી કરવી, કોઈ દોડવું નથી, કોઈ કમિટ નથી કરવું, આગુ પાછું નથી થવું, બધું બસ. ગુરુહરિ પ્રભુ સ્વામીજી એને દિવ્ય સ્વરૂપે રાતના દર્શન આપ્યા. દર્શન આપીને એને કહ્યું કે શું થયું એમ. પેલો બધું કહે એ પહેલાં પ્રભુ સ્વામીજી ક્વેશ્ચન બી જ પૂછે અને આન્સર બી આપે. પ્રભુ સ્વામી કે વોલીબોલ રમતા રમતા મસલ ટેર થઈ ગયું? તો કે હા સ્વામી. પછી ઇમરજન્સીમાં જઈ આવ્યા? તો કે હા સ્વામી. ડૉક્ટરે કીધું નહીં 3 અઠવાડિયા આરામ કરવાનું? હા સ્વામી. પછી કીધું ઘરવાળાને બધાએ કીધું ને કે હા આરામ કરવાનો? તો કે હા સ્વામી. પછી પ્રભુ સ્વામી વાત કરતાં કરતાં એના બેડ સુધી આવી ગયા અને એના બેડમાં બેઠીને એના પગ ઉપર હાથ ફેરવ્યા છે અને પછી વાત કરી કે સાંભળ તને એક વાત કહું. તો આ કોણ કરી શકે કે સ્વામીજી જે હતા હરિપ્રસાદ સ્વામી, એમને બધા વિરોધીઓએ ભેગા થઈને માર્યા હતા. મારતા મારતા એટલા બધા માર્યા કે સ્વામીજી પોતે 3-4 કલાક માટે બેભાન થઈ ગયા. એમના બ્લેડરમાં બી લાતો મારી હતી અને એટલે પેશાબ બી ના થાય એ સિચ્યુએશનમાં સ્વામીજી આવ્યા હતા. કે સ્વામીજી પછી 4-5 કલાક પછી ઉઠ્યા પછી સ્વામીજી કે જે સીડી ગોંડલી ઘાટમાંથી ઉપર ચડવાની, સ્વામી કે હું 2 સેકન્ડ 3 સેકન્ડમાં ચડી જાઉં એને બદલે મને 1-1.5 કલાક થયેલો. ઢસડાતા ચડેલા સ્વામીજી. પણ નક્કી કરેલું કે બાપાએ પ્રસંગ ઊભો કર્યો છે, મારે કોઈને જણાવવા દેવું નથી. કે પછી તો 3 દિવસ સુધી પેશાબ બી ના થાય અને યોગીજી મહારાજ સેવામાં પાછા રાઈટ ટાઈમ બોલાવે. હવે પેઇન અસહ્ય થાય, પેશાબ ના થયો હોય ટ્રાય કરજો ને, 2-4 ગ્લાસ પીને પછી કલાક બેસી રહેજો તો આપણને પેશાબનું સેન્સ આવે. પછી થોડીક જ વાર સહન થાય પછી દુખવા મળે એમ. તો સ્વામીજી કે બધું કર્યું પણ બાપા તો કે ગુરુ શું થયું એમ. તો પછી છેલ્લે તો બાપાએ શરબત મોટો લોટો ભરીને પીવડાયો હતો. પણ ત્યારે તો સ્વામીજી બી પરાકાષ્ઠા કસોટી કરી હતી, બધો પ્રસંગ છે આખો. પણ પછી એ પીવડાવીને બાપાએ પેશાબ કરાવી દીધો અને બધું નીકળી ગયું. પણ સ્વામીજી કહે છે, બાપા કહે છે, એટલે પ્રભુ સ્વામી પેલા પાર્થને કહે છે કે સ્વામીજી આવા પ્રસંગોમાંથી પસાર થયા
છતાંય સ્વામીજીને સંકલ્પ નથી ઉઠ્યો કે યોગીજી મહારાજની સેવામાં 1 સેકન્ડ લેટ ના થવું, તો આપણને કેવી રીતે સંકલ્પ ઉઠે કે આ વાગ્યું છે માટે આપણે આરામ કરીએ એમ. તો આવું જતન કોણ કરે? જે કિશોરભાઈને કીધું તારું નહીં, બધાનું ધ્યાન પ્રબોધ સ્વામી રાખશે. તો કોઈને ફિઝિકલી ધ્યાન રાખે છે, કોઈને કથા વાર્તા કરીને ધ્યાન રાખે છે, કોઈને ગોષ્ઠી કરીને ધ્યાન રાખે છે, કોઈને પ્રેરણા કરીને ધ્યાન રાખે છે, કોઈને ભગવદીમાં પ્રવેશ કરીને ધ્યાન રાખે છે, તો કોઈને દિવ્ય સ્વરૂપે દર્શન આપીને ધ્યાન કરે છે. એટલે આપણા જેવા આનંદ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી. આજે યોગીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ, ગઈકાલે સ્વામીજીનો પ્રાગટ્ય દિવસ, આપણા માટે તો પ્રબોધ સ્વામીજીનો જ પ્રાગટ્ય દિવસ છે. એટલે આપણે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ અમારા જીવનના સંગાથી છો, પડે પડના સંગાથી છો, નિરંતર આપ દિવ્ય મૂર્તિ છો. તો એવી ભાવનાથી કરતા સાકાર સર્વોપરીને પ્રગટ એવું માનીને અમે નિરંતર સેવન કરતા થઈએ, એવા બળ બુદ્ધિ અને શક્તિ અમને સૌને આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.